બધાને નમસ્તે. કેરી માટે શાસ્ત્રની આ મુજબ રજૂઆત છે. કાચી કેરી સ્વાદમાં ખાટું, ગુણમાં રૂક્ષ છે. મોટા ભાગે લોહી બગાડે અને પિત્ત અને કફને વધારે. કાચી કેરી શક્ય ત્યાં સુધી ન લેવી અને લેવાની થાય તો ઓછામાં ઓછી માત્રામાં બપોરે લેવી. જેમને એસિડિટી, ઝાડા ઉલટી, સાંધાની વ્યાધિઓ, માથાનો દુખાવો, ફ્રોઝન શોલ્ડર, કમરની તકલીફ, પગની પિંડી કે પગનો દુખાવો કે બ્લડ પ્રેશર હોય એમને કાચી કેરી લેવી હિતાવહ નથી. જૂના સમયમાં કાચી કેરીને કાચી ડુંગળીનું સલાડ અથવા છીણ એ ખૂબ રુચિકર છે અને ખૂબ માત્રામાં લેવાતું, એ સ્વીકાર્ય છે. પણ જૂના સમયમાં વ્યક્તિ અતિ પરિશ્રમ કરતો, પાચન ક્ષમતા અને શરીરનું બળ ખૂબ સારું હતું, એટલે પચાવી શકતો. અત્યારના બેઠાડ જીવનમાં જેમને તાસીરની અનુકૂળતા હોય એ લઈ શકે, પણ ઓછામાં ઓછી માત્રામાં લેવી હિતાવહ છે. કારણ કે લાંબા સમય સુધીને સતત વધુ માત્રામાં લેવાય તો પાચન સંબંધિત અને નેત્ર સંબંધિત વ્યાધિ થવાની પૂરી શક્યતા રહે છે. ઉનાળાની ઋતુમાં કેરીનું ખૂબ પ્રમાણ લેવાય છે, જેમાં પાકી કેરી સ્વાદમાં ગળી, સામાન્ય ખટાશવાળી હોય છે. કેરીનો ગુણ ગુરુ ગુણ છે, એટલે લાંબા સમય પાચન થાય. પાકી કેરીમાં સ્નિગ્ધતાનો ગુણ છે, એટલે શરીરમાં સ્નેહ તત્વ વધારે, શરીરમાં વાયુ ઘટાડે અને પાચન થાય એટલી માત્રામાં જો કેરી લઈએ તો પિત્તને સ્થિર રાખે, પરંતુ કફને વધારે. હૃદય માટે ખૂબ ઉપયોગી છે. મોટાભાગે હૃદયની જે દિવાલ છે એમાં લોહીના પરિભ્રમણને સારું કરવા માટે કેરી ઉપયોગી છે. શરીરમાં મૌસબળ વધારે અને બીજ વધારે. શરીરમાં શારીરિક અને માનસિક ક્ષમતા પણ વધારે. કેરીનો રસ પણ એટલો જ ઉપયોગી છે. જો યોગ્ય ગળાશ સાથેની કેરી હોય, વધારે ખટાશ ન હોય, તો એ કેરીનો રસ હૃદય માટે ઉપયોગી, શરીરમાં સ્નેહ વધારે, ભોજનમાં રુચિકર છે, એટલે ભોજનની માત્રા વધારે લઈ શકાય. સુગંધિત હોવાના કારણે એ મેધ્ય છે, એટલે એનો મિનિંગ એ રીતે લેવો પડે કે એના મગજના જે તરંગો છે, હૃદયનો જે ભાવ છે એમાં સુધારો લાવે. રુચિકર છે, પિત્ત અને વાયુને ઘટાડે, શુક્ર વધારે અને લોહીને ચોખ્ખું કરે. આપણને પ્રશ્ન થાય કે રોજ કેટલી કેરી ખાવી? તો 7 વર્ષથી મોટા વ્યક્તિએ વધારેમાં વધારે 3 કેરી ખાવી યોગ્ય છે. ક્યારે ખાવી? તો સવારે ચા અને દૂધ લીધા હોય તો 2 કલાક પછી લઈ શકાય. ચા અને દૂધ સાથે કેરી વિરોધી ખોરાક ગણાય. બપોરે જમવા સાથે કેરીની ચીર અથવા તો કેરીનો રસ લઈ શકાય. કેરી કે રસમાં સામાન્ય ખટાશ હોય, રાત્રે લેવી હિતાવહ નથી. બહુ મોટો પ્રશ્ન છે કે કેરીમાં દૂધ ઉમેરી શકાય? મિલ્ક શેક, મેંગો મિલ્ક શેક લઈ શકાય? તો સ્પષ્ટ શાસ્ત્રનો આધાર છે કે કોઈ પણ ફળ અને દૂધ વિરોધી સમજવું છે. એટલે કેરીને દૂધ સાથે લેવા ભવિષ્યના સ્વાસ્થ્ય માટે હિતાવહ તો નથી જ. પ્રોટીન મિલ્ક શેક કે ફ્રૂટ મિલ્ક શેકનો ગમે એટલો મોટો કન્સેપ્ટ સ્વાસ્થ્ય માટે ઉપયોગી રજૂ થતો હોય, પણ એ લાંબા ગાળાના ઇન્ટેકથી શરીરને અતિશય નુકસાન કરે છે. પોતાના સ્વાસ્થ્યને જેમને સાચવવું છે અને ફળ અને દૂધ સાથે લેવા હિતાવહ નથી જ. કેરી સાથે છાશ, દહીં, શ્રીખંડ કે અન્ય ડેરી પ્રોડક્ટ પણ લેવી હિતાવહ નથી. આદર્શ રીતે કેરીના રસ સાથે પનીરનું શાક, દહીંવડા કે દૂધની અન્ય બધી જ વાનગીઓ લેવી હિતાવહ નથી. કેરીના રસ સાથે રોટલી, ભાખરી, પૂરી, સામાન્ય વેલાવાળું કોઈ શાકભાજી અથવા તો રૂટીનમાં આપણે વપરાતું હોય એનું સાદું શાકભાજી, દાળ અને ભાત લઈ શકાય. કેરીના રસ સાથે છાશ પણ લેવી અતિશય નુકસાનકારક છે. જૂની રૂઢી મુજબ કેરીના રસમાં સૂંઠ અને ઘી ઉમેરતા હોય છે. બધાની અત્યારની સ્થિતિ મુજબ 1 વાટકા કેરીના રસમાં આશરે 5 ગ્રામ એટલે કે 1 ચમચી જેટલી સૂંઠ ઉમેરી શકાય, પણ ઘી ઉમેરવું યોગ્ય નથી. વધુ ખટાશ લાગતી હોય ને તો 1 કેરીની માત્રામાં 5 ગ્રામ જેટલી ખડી સાકર કેરીના રસ સાથે ઉમેરી શકાશે. કેરી જો વધુ માત્રામાં લેવાય તો એસિડિટી, ઝાડા ઉલટી, શરીરમાં ચામડીમાં ખંજવાળ અથવા તો ફોડકીઓની સ્થિતિ, કળતર તાવ અથવા નેત્ર સંબંધિત વ્યાધિ થવાની પૂરી શક્યતા છે. જો કેરી વધારે લેવાની હોય તો ઉપચો થયો હોય તો 3 ગ્રામ જેટલી સૂંઠને 1 થી 2 ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળી નાખવું છે. 25% જેટલું પાણી બળી જાય ત્યારે ઉફાળું અથવા ઠંડુ થયા પછી એ નવશેકું પાણી લેવાથી કેરીનો ઉપચો ઓછો થાય છે. અથવા તો કેરી લીધા પછી જમ્યાના 6 કલાક પછી પણ કેરીના ઓડકાર આવતા હોય તો ચોખ્ખો ઓડકાર ન આવે ત્યાં સુધી જમવું હિતાવહ નથી. ચોમાસામાં વરસાદ પડ્યા પછી કેરી લેવી અયોગ્ય છે, કારણ કે ચોમાસામાં વરસાદ પડે એટલે જમીનનો અને શરીરનો 2 પાક ખાટો થવા માંડે, આથવાવાની પ્રોસેસ બની જાય, એટલે પછી કેરી લેવી શરીર માટે હાનિકારક છે. આ સિદ્ધાંત કદાચ બધાને અનુકૂળ ન આવે અથવા સ્વીકારે પણ નહીં, કારણ કે અત્યારે ટ્રેન્ડ છે કેરીને ફ્રોઝન કરીને રાખવી. માર્કેટમાં અથવા તો
એક્સપોર્ટ થવાની જે ભૂમિકા છે એમાં પણ કેરીને ફ્રોઝન કરીને એને કોલ્ડ સ્ટોરેજ કરીને વિદેશોમાં અથવા તો આપણા સ્ટેટમાં તો વ્યક્તિ પોતાના ફ્રીજમાં પણ રાખી મૂકતો હોય છે. પણ આદર્શ નિયમ એ છે કે કોઈ પણ ફળનો રસ વધુમાં વધુ 2 થી 3 કલાકમાં ઉપયોગમાં લઈ લેવો પડે. પોતાના પરિવારના સભ્યો કે સગાને ગમે એટલો કેરીનો રસ ભાવતો હોય પણ ફ્રોઝન કરેલી કેરીનો રસ અથવા અન્ય કોઈ પણ ફળનો રસ એની તબિયતને ખૂબ ગંભીર અસર કરે છે. નિરીક્ષણ એ છે કે ફ્રોઝન કરેલી કેરીનો રસ જો તાસીરને અનુકૂળ ન આવે તો ફૂડ પોઈઝનિંગ કરે, ચામડીની વ્યાધિ કરી દે છે, સાંધામાં દુખાવો, સોજો કે જકડાવાની વ્યાધિ થતી જોવા મળે છે. ડીપ ફ્રીઝમાં રાખી હોય કે કોલ્ડ સ્ટોરેજમાં રાખી હોય પણ કેરીને સુધાર્યા પછી 2 કલાક પછીના ગુણધર્મોમાં તરત પરિવર્તન આવી જાય. જે વ્યક્તિએ ફ્રોઝન કરેલી કેરી ખાધી હશે ને તરત ધ્યાનમાં આવશે કે એનો સ્વાદ બદલી જાય, એનો રંગ બદલી જાય. એટલે જે વસ્તુ કે પદાર્થમાં જો એનું રૂપ રંગ બદલતા હોય એનો મિનિંગ એ છે કે એના ગુણધર્મો બદલા. એટલે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી અને શક્ય ત્યાં સુધી ફ્રોઝન કરેલી કેરીનો રસ ન લેવો. એટલે એ દિવસે કદાચ એ વ્યક્તિને વ્યાધિ ન પણ થાય પણ એ જે જમા થયેલું ફળનું વિષ છે એ અમુક સમય પછી મોટાભાગે ચોમાસાની ઋતુમાં અથવા તો એ વ્યક્તિની પાચન મંદ થાય અથવા એને મોટી વ્યાધિ થાય ત્યારે એના સાંધામાં જમા થયેલું એ ન પચેલું ખોરાકનું વિષ એના શરીરને અસર કરે. એટલે અહીંયા સાંધાનો અર્થ એ નથી કે હાડકાને જોડતા સંધિઓ, જોઈન્ટ્સ બધા, પણ 2 અવયવને જોડતા જે જોડાણ અંદર શરીરના છે એને સંધિ સમજવી પડે. જેમ કે અન્નનળીને હોજરીને જોડતો વાલ, તો ઘણા બધાને જીઆરડી થાય, ખોરાક ઉપર આવી જાય, અથવા તો જમેલા હોય ને ભારે ઓવર ઇટિંગ થઈ ગયું હોય તો એ ખોરાક ઉપર આવીને ઉલટી થઈ જાય. તો આ પણ સંધિનો જ પ્રશ્ન સમજવો પડે. એટલે ઘરે બનેલી પરંપરાગત મીઠાઈઓ બનાવીને આપણા ઘરે મહેમાન આવે છે તો સગા છે એનું શારીરિક ને માનસિક સ્વાસ્થ્ય સાચવી શકાય એ માટે એને એ પ્રકારનો ખોરાક આપવો હિતાવહ છે. એટલે પૂરી રીતે બધા ન સ્વીકારી શકે પણ આ વાસ્તવિકતા છે. શાસ્ત્રનો પણ મત છે કે વિરોધી ખોરાક ગણાશે એટલે શરીરમાં એ જે ન પચેલું ખોરાકનું વિષ અથવા તો વિરોધી ખોરાકના કારણે અગ્નિમંદ થાય એ સાથે વ્યક્તિની સમજ શક્તિ અને સજાગતા ઉપર અસર આવે. એટલે પોતાની લાગણી અને પોતાના વિચારો ઉપર કંટ્રોલ ન થાય એટલે એની પ્રતિક્રિયા એ શું બોલે છે, શું જોવે છે, શું સાંભળે છે એ જે નેગેટિવિટી એના હૃદયમાંથી નીકળશે એના પારિવારિક, સામાજિક, વ્યક્તિગત સ્વાસ્થ્ય અથવા વ્યવસાયના સ્વાસ્થ્યમાં જોડાણ તૂટવાનું કારણ બને. એટલે સૂત્ર એવું બને છે કે વિરોધી ખોરાક વિરોધાભાસ કરાવે. એટલે ફ્રોઝન કરેલું અથવા તો આવા પ્રકારના જે ફળોનો રસ અથવા તો એવા પ્રકારના બીજા ખોરાક જે પદાર્થો છે જે ફ્રોઝન કરેલા છે એ બધાનું સેવન જો કરવામાં આવે એકથી વધારે તો મોટા ભાગે વિરોધાભાસની પરિસ્થિતિ વ્યક્તિ સતત અનુભવતો હોય. બહાર કદાચ એ પ્રતિક્રિયા ન આપે તો એના શરીરમાં ક્યાંક ને ક્યાંક પોતાના અનુભવના આધારે નેગેટિવિટી પોતે ફીલ કરે ને પોતે ડિસ્ટર્બ થતું હોય છે. એટલે ભૂતકાળના પોતાના અનુભવ જો વિચારશું ને તો આ વાત સત્ય લાગશે. સંજોગોના કારણે આ નિયમ પાલન ન થાય તો એક દિવસ અથવા એક સમય અથવા જરૂરી પ્રમાણે વ્યક્તિએ ન જમવું અથવા મગની દાળ અને ખીચડી ખોરાકમાં લેવા એમના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. પોતાના ખોરાક, પોતાની લાગણી, પોતાનો શ્વાસનો લય અને પોતાની ભાષાના ભાવ ઉપર જો ધ્યાન રાખીએ તો પોતે સ્વસ્થ રહી શકે. બધાનું પૂર્ણ સ્વાસ્થ્ય ટકી રહે એ જ ઈશ્વર પ્રત્યે પ્રાર્થનાના ભાવ સાથે બધાને પ્રણામ.